તમે પાત્રને ન્યાય આપ્યો છે થેન્ક યુ સર થેન્ક યુ અને તમારા પાત્રથી ભગવાન શ્રી કૃષ્ણ મજબૂત થશે આ ધરતી પર આવવા. અમારી દીકરી સાથે જીદ કરીને જોવાઈ ગયો. મેં કીધું આમ તો એ લોકો જતા હતા, મને એમ થયું મારી દીકરી અહીંયા જ છે. મેં કીધું મારે તો પિક્ચર જોવા જાવ, મારે આવવું છે. અને હું ગયો. જોયા પછી મેં નક્કી કર્યું કે મારી આખી સ્કૂલના છોકરાઓને બતાવીશ, કારણ કે મને તમારો રોલ ખાસ કરીને તુલસીનું પાત્ર મને એટલું બધું સ્પર્શી ગયું એટલા માટે કે એનો ડબલ રોલ હતો. અને એના કારણે તમારું જે અધૂરું સપનું હતું, તમારું પ્રથમ જે રામ ભરોસે પિક્ચરમાં તમે જે મૂકેલી વાત હતી કે 100 કરોડને સ્પર્શીશ, અત્યારે આશ્ચર્ય અને આનંદ થયો. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ છે. આજનો અનોખો કાર્યક્રમ ગુજરાતના ઇતિહાસની અંદર ગુજરાતી ફિલ્મે બધા જ રેકોર્ડ તોડીને 100 કરોડને પાર કરીને જેમણે કમાણીના કિનારા હાંસલ કરી સિદ્ધિ મેળવી છે એવી લાલો ગુજરાતી પિક્ચરના પ્રોડ્યુસર અને કલાકાર મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે સૌ તેને સ્વાગત કરીએ, તાળીઓથી આવકારીએ. અમારી ટીમના માન્ય શ્રી મહેશભાઈ પાઠક અને મારી દીકરી નિષ્ઠાને હું વિનંતી કરીશ કે ક્રમશઃ ભગવાન શ્રી કૃષ્ણથી શરૂ કરીને પ્રોડ્યુસર સુધીની ટીમના કલાકારોને અમારા ગુલદસ્તા દ્વારા આવકારે. આ સ્નેહનો ગુલદસ્તો છે, શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા તૈયાર થયેલો સ્નેહનો ગુલદસ્તો છે. તો સ્નેહ ગુલદસ્તો અર્પણ કરીને આપણે સમગ્ર ટીમને આવકારીએ. રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ રાજા રણછોડ એણે આપણને સૌને માયા લગાડી છે, પણ આ લાલો ફિલ્મના કલાકારોએ સમગ્ર ગુજરાતને માયા લગાડી છે. એનું શું? એનું એક રહસ્ય મારે આપ સામે ખોલવું છે. રામ ભરોસે નામનું પિક્ચર થોડા વર્ષો પહેલાં તૈયાર થયું અને એની ઉક્તિ કલાકાર હિરોઈન એનું સપનું એક ઇમોજિન દ્વારા મૂકે કે આ રામ ભરોસે 100 કરોડને પાર કરશે. એ ફિલ્મ કોઈક કારણોસર એ સિદ્ધિ મેળવી શકતું નથી, પરંતુ જેમણે આ સપનું સેવ્યું હતું એ સપનાની સોદાગર
કહી શકાય, સપનાનું વાવેતર કરનાર કહી શકાય એવી મહાસન્નારી તુલસીનું પાત્ર જેમણે ભજવું છે એવી રેવા અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે સૌ એને તાળીઓથી આવકારીએ. એના કારણે ગુજરાતી ફિલ્મી જગતના સીમાડા તોડીને 100 કરોડની કમાણી સ્પર્શી શક્યું છે આ પિક્ચર. વિશેષ તો સમય લેવો નથી, ઘણું બધું બોલી શકાય. કારણ કે ટોકીસમાં જ્યારે અંધ વ્યક્તિને જતા જોયા ને લોકોએ, ત્યારે કેટલાક લોકો હસતા હતા, કેટલાક લોકો મનોમન આની ટીકા કરતા હતા કે આ લોકો શા માટે ટોકીસમાં જગ્યા રોકવા માટે આવી ગયા, સિનેમામાં શા માટે આવી ગયા. મારે આપ સૌને કહેવું છે કે અંધજનો પણ બંધ આંખે અભિનયના અજવાળા પોતાની અંતરની આંખે જોઈ શકે છે. જેમાં પાત્રનો અભિનય, એના વાતિકના શબ્દોના મરોડ, એના ચહેરાના તણાવ કેવા છે, ચહેરાના ભાવ કેવા છે, એ એમને ફીલ કરાવે છે. જ્યારે તુલસી અને લાલા વચ્ચે ઝઘડો થયો છે, ત્યારે જ એ ઝઘડાની વચ્ચે બેનો અનહદ કેટલો પ્રેમ છે ને, એ હું મારી બંધ આંખે જોઈ શક્યો હતો. ભારતની કોઈ સન્નારીમાં આ ભાવ ન હોય એવો છુપાયેલો ભાવ મને એ વખતે બંધ આંખે દેખાયો હતો. મને એમાં ઇંતજારી થઈ કે આગળ શું થાય છે. તમને ક્યાંય આચકલાઈ ન લાગે પ્રેમની અંદર, કે બેની વચ્ચે આકર્ષણ છે એવું ક્યાંય લાગે નહીં. આજે પ્રેમલિયા વચ્ચે જે ચાલે છે, જેના માટે મોટું રમખાણ રચાય છે, એવું કાંઈ ન લાગે. છતાંય દુનિયાની કોઈ એવી પ્રેમની શક્તિ નહીં હોય કે જે ગુજરાતી પિક્ચરમાં તુલસીના પ્રેમમાં ન હોય. એટલા માટે કે જ્યારે બેની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે અંદરનો એક સ્નેહ હતો. એ કહે છે કે કદાચ દીકરીના અકસ્માત સમયે તે ભલે થોડોક નશો કરી લીધો, પણ રોજ આવું કરવાનું થતું નથી, કારણ કે નશો આપણને બરબાદ કરી દે છે. એટલે આપની વચ્ચે મારે વધારે નથી રહેવું, પણ બંધ આંખો શું જોઈ શકે છે એ માત્ર એનો એક ચિતાર આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. આ ચિતારથી ફિલ્મી જગતને પણ એક નવી દ્રષ્ટિ મળશે. દ્રષ્ટિ જ નહીં, દ્રષ્ટિનું તેજ મળશે. અને એટલા માટે નવી દ્રષ્ટિનું તેજ આ ભારતને સાચા અર્થમાં જે આપણે આપણા સંસ્કારો, આપણી પરંપરા, આપણી ધર્મતા ભૂલાઈ રહી છે, એમાંથી પાછા વાળશે. ભગવાન શ્રી કૃષ્ણનો રોલ ભજવનાર સ્વામી અત્યારે ઉપસ્થિત છે. એના પાત્ર વિશે તો શું કહી શકાય. મને તો એમ જ લાગે છે કે એના અભિનયની અંદર શ્રી કૃષ્ણ પાછો આપણી વચ્ચે આવી ગયો છે. તો વિશેષ ન રહેતા આપણે તુલસી, ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા કલાકાર મિત્રો જે છે એને શબ્દથી ઓળખશું. ધન્યવાદ, આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં બધાએ? શું જમ્યા હતા આજે? કે નથી યાદ? કાજુ પનીર. બપોરે શું જમ્યા હતા? દાળ ભાત. વાહ વાહ વાહ, સરસ. તમે લોકોએ અમારી ફિલ્મ જોઈ લાલો? તમને લોકોને કેવી લાગી? હું કોઈકને પૂછું તમને કે ફિલ્મમાં શું ગમ્યું? કોઈ એકને ઊભું કરીને પૂછું? કોણ બોલશે? હા બેન, ઊભા થાવ, બોલો શું ગમ્યું? અહીંયા આવો, આગળ આવી જાઓ. હા બસ, બોલો ત્યાંથી. નમસ્કાર. નમસ્કાર. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણી વચ્ચે અત્યારે
જે લાલો ફિલ્મ જે પ્રસ્તુત કર્યું હતું, જે અત્યારે સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં છવાઈ રહી છે, એવી આ ફિલ્મ હતી. તો મને આ ફિલ્મમાં ખૂબ ગમી, કારણ કે અત્યારે મારે બોર્ડની એક્ઝામ આવી રહી છે. તો આ ફિલ્મ છે એક અમારા વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જ પ્રેરણાદાયક હતી. અને જે કૃષ્ણનું પાત્ર હતું એનો મને એક સિદ્ધાંત બહુ ગમ્યો. પહેલાં તો એ જ કે આખી ભગવદ્ ગીતાને એક ફિલ્મમાં, એક 2.5 કલાક લગભગ આસપાસની ફિલ્મમાં સમાવી લીધી. અને એક બીજું કે એ ગીતામાંથી મને એક શબ્દ, જે કૃષ્ણ ભગવાન છે એ જ્યારે લાલાને રસ્તો બતાવવાનો હોય છે ત્યારે કહે છે કે આ જે તું કર્મ તારે કરવાનું છે, હું તો ફક્ત રસ્તો બતાવીશ. અને જ્યારે આ ફિલ્મ હતી તો આજે દુનિયામાં બહુ એવું બની રહ્યું છે કે જ્યારે લાલો છે રિક્ષાવાળો, એ જ્યારે ફસાય છે ઘરમાં ચોરી કરવા માટે, તો આ ફિલ્મ છે જે આપણી દુનિયા છે, એક ઘર છે, સંસાર છે, એક ઘર છે, બંધ ઘર. અને જે મોહમાયા છે એ આપણી જે અંદર જે લાલો પુરાણો હતો, જે એને મુસીબત હતી, એ મોહમાયા છે. તો આ સિદ્ધાંત ઉપરથી આપણને એમ શીખવા મળે છે કે જો આપણે આ મોહમાયામાંથી બહાર નીકળશું, કૃષ્ણ ભગવાન આપણને રસ્તો બતાવે છે. ભગવાન આપણે જ કેમ બહાર નીકળવું, આમાંથી કેમ સફળ થવું, એ આપણા હાથમાં છે. જો આમાંથી સફળ થશું અને આપણે કાર્ય કરશું તો આ દુનિયા, આ મોહમાયાને જરૂર આપણે એમાંથી મુક્ત થશું. થેન્ક યુ. બહુ સરસ બોલ્યા છો. એટલે મને એવું લાગે છે કે તમે બધા છે ને બહુ નસીબદાર છો, કારણ કે સીધું તમારા હૃદયમાં વાત જાય છે. તમારી વચ્ચે કોઈ ફિલ્ટર કાં તો કોઈ બ્લોક જ નથી. એટલે તમે બધા બહુ નસીબવાળા છો. એટલે તમારા પોતાના માટે એકવાર તાળી વગાડ દો. સર, ખૂબ ખૂબ આભાર કે તમે અમને આમંત્રિત કર્યા અને આટલી જગ્યા, આટલી પવિત્ર જગ્યા પર અમે લોકો અત્યારે ઊભા છીએ અને તમારી સામે અમે બોલી રહ્યા છીએ, એટલે અમારા માટે બહુ મોટી વાત છે. પણ આ મને તો એ સમજાતું નથી, કારણ કે હમણાં છોકરાઓ બહુ બધી જગ્યાએ છે ને અમે લોકો ફિલ્મ બતાવી રહ્યા છીએ. હમણાં છે ને જેલમાં ફિલ્મ બતાવી હતી અમે, વડોદરાની. એટલે પછી અહીંયા આવીને ખબર પડી કે આ તમે બધાએ પણ ફિલ્મ જોઈ છે. એટલે આમાં કેવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને કંઈક વાત કરવી હોય ને, એટલે પછી કોઈ રોકી ના શકે, એ પહોંચવાની જ છે બધી જગ્યાએ. એટલે આપણે બધા તો શું માધ્યમ છીએ, કારણ કે વાત તો એમની જ છે ને. આપણે કંઈ નવી વાત તો કરી નથી કે આપણે ખાલી કર્મો કરવાના છે, બાકી ફળ તો ઉપરવાળો તો આપવાનો છે. એ તો એમની વાત છે. આપણે તો ખાલી માધ્યમ છીએ. આપણે કદાચ શું ભૂલી ગયા હતા, એટલે આપણે ફરીથી યાદ કરીએ છીએ કે ભાઈ આવું કંઈક કીધું હતું મેં. પણ ના, થેન્ક યુ સો મચ સર, તમે આમંત્રિત કર્યા અને બહુ ગમ્યું. અને જય દ્વારકાધીશ છોકરાઓ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. એક તો સરે જેમ વાત કરી એમ કે ફિલ્મને 100 કરોડ મળ્યા, પૂરા થયા. પણ મને એવું લાગે છે કે એ 100 કરોડથી વધારે પણ, એટલે આજે કદાચ કોઈક બીજી પિક્ચર હોત ને એને મળ્યા હોત 100 કરોડ, પણ એટલો ફેર ના પડત. પણ જે રીતે તમે લોકોએ ફિલ્મ જોઈ છે એ વધારે મહત્ત્વનું છે. કદાચ એટલે હું કઈ રીતે કહું, કદાચ કેટલો વકરો થયો, કેટલો બિઝનેસ થયો એ મહત્ત્વનું નથી. આજે તમે લોકોએ ફિલ્મ જોઈને એ અમારી આખી ટીમને મન બહુ મોટી વાત છે. અને જેમ શ્રુહદે વાત કરી એમ, અને અમે નીચે હતા ને ત્યારે સર પણ એવું કહેતા હતા કે તમે લોકો જે ખુલ્લી આંખે નથી જોઈ શકતા ને, એ અમે લોકો બંધ આંખે જોઈ શકીએ છીએ, કારણ કે અમે અંતરની આંખે જોઈએ છીએ. રાઈટ? તો તમે પણ જે રીતે અવલોકન કર્યું, તમે જે રીતે ડિસ્ક્રાઈબ કર્યું સીન સર, એટલે મને માન થઈ ગયું એ વાત ઉપર કે કદાચ અમે લોકો છે ને ખુલ્લી આંખે નથી જોઈ શકતા વસ્તુઓ, અમારામાં કદાચ કપટ પણ આવી જાય, કારણ કે અમે કંઈક વધારે જોઈ લઈએ છીએ. પણ તમે લોકો બધા બહુ પ્યોર છો. અને પ્યોર એટલા માટે છો કારણ કે તમારે બહારના કોઈ ફિલ્ટર્સ છે જ નહીં.
તમે ડિરેક્ટલી દિલથી જુઓ છો અને એના માટે મને બહુ માન થઈ ગયું. બસ થેન્ક યુ વેરી મચ, દિલથી બહુ જ આભારી છું. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. જય શ્રી કૃષ્ણ. જાણીને મનોરથ જાલી લે મનોરથ જીવતું માલી રે માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે. એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા
અને આવું સુંદર મજાનું ચિત્રપટ જોયા પછી સૌનો માયલો મોજ કરી રહ્યો છે ત્યારે તો માયલો મારો મોજ કરે છે મીઠા ગીતો ગાય માયલો મારો મોજ કરે છે ઓ માયલો મારો મોજ કરે છે મીઠા ગીતો અરે સુર ને શબ્દ આજ જડે છે અક્ષર થઈ રહેલા ઓ માયલો મારો મોજ કરે છે મીઠા ગીતો ઓ સુર ને શબ્દ આજ જડે છે અક્ષર થઈ રહેલા ની હવેલી ખોલી સુખનો દર્શો ઓ હૈયાની હવેલી ખોલી સુખનો દર્શો શબ્દના ચોગાનમાં બેસી પ્રેમે કરશું માયલો મારો મોજ કરે છે મીઠા ગીતો ઓ સુર ને શબ્દ આજ જડે છે અક્ષર થઈ રહેલા માનવતાની મેળે મળવા ચાલે છે સંવાદ ઓ માનવતાની મેળે મળવા ચાલે છે સંવાદ અરે ઉર ઉમંગના અજવાળે ઈ દોડે દિવસરા કરે છે મીઠા ગીતો ઓ સુર ને શબ્દ આજ કરે છે અક્ષર થઈ રહેલા જીવન મારું સરિતા બની ખળ ખળ વહેતું જા જીવન મારું સરિતા બની ખળ ખળ વહેતું જા અરે જગ હરિયાળું હરિયાળું જગ હરિયાળું હરિયાળું જગ હરિયાળું જોવા જગમગ સમણા દેતું જાય માયલો મારો મોજ કરે છે બેઠા ગીતો ગા
સુર ને શબ્દ આજ જને છે અક્ષર થઈ રહેલા